जय श्री राम मित्रों। आजनी कहानी छे एक पारिवारिक कहानी जे समाजना दरेक व्यक्ति माटे शिक्षाप्रद छे अने दरेक युवान अने वडील वृद्ध लोकोए जरूरथी सांभळवी जोईए। तो चालो कहानी शरू करीए। विजयभाई आंसू भरेली आँखों साथे पोतानी रूममां बेठा हता अने वारंवार रूमनी दीवाल पर लागेली पोतानी पत्नीनी तस्वीरने जोई रह्या हता अने पोतानी पत्नी साथे वितावेली यादगार क्षणोने याद करी रह्या हता। तेमनी आँखोमांथी लगातार आंसुओ वही रह्या हता। पत्नीना मृत्यु बाद जाणे तेमने पोतानुं जीवन भाररूप लागी रह्युं हतुं। आज सवारथी ज विजयभाईनी हालत खूब ज खराब हती। तेमना पेटमां अचानक दुखावो शरू थयो अने तेमने उल्टीओ थवा लागी। कदाच वासी खावानुं खावाथी तेमने एसिडिटी थई गई हती। આજે તેમનો દીકરો અજય પણ વહેલો ઓફિસે જતો રહ્યો હતો। વિજયભાઈએ તેમની પુત્રવધૂને કહ્યું, વહુ, જરા અજયને ફોન લગાવીને ઘરે બોલાવી લે, મારી હાલત કંઈક વધારે જ ખરાબ લાગી રહી છે। શરીરમાં જાણે જીવ જ ના રહ્યો હોય એવું લાગી રહ્યું છે। વિજયભાઈને ફક્ત આટલું જ બોલવાની વાર હતી અને તેમની વહુ કાજલ તેમના ઉપર ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે બાપુજી, તમારે મારા પતિના ખર્ચ વધાર્યા સિવાય બીજું કંઈ કામ જ નથી। તેઓ ઓફિસે ગયા છે અને તમારા માટે તે ઓફિસ છોડીને નહીં આવી શકે। તમને કેટલી વાર કહ્યું છે કે જેટલું પચે તેટલું જ ખાયા કરો, ખાવામાં તો તમે કોઈ પણ જાતનું ધ્યાન રાખતા નથી। આખો દિવસ તમારું મોં ચાલુ જ હોય છે। આ ગડપણમાં જીભ ઉપર કાબૂ નહીં રાખો તો ઉલટીઓ જ થશે। અને વહુની આવી ગુસ્સાભરી વાતો સાંભળીને વિજયભાઈ ચૂપ થઈને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા। બેઠા બેઠા તેમને યાદ આવ્યું કે જ્યારે તેમનું પેટ ખરાબ થતું હતું અને જ્યારે તેમને ઉલટી થતી હતી ત્યારે તેમની પત્ની રાધા તેમને લીંબુ અને સંચળનો શરબત બનાવીને આપતી હતી, જેને પીને તેમને રાહત મળતી હતી। શરબત બનાવવા માટે વિજયભાઈએ તેમની પૌત્રી પ્રિયાને બૂમ પાડી અને થોડુંક લીંબુ પાણી બનાવવા માટે કહ્યું। પ્રિયાએ દાદાજી માટે લીંબુ પાણી બનાવ્યું અને દાદાજીને આપ્યું। લીંબુ પાણી પીને જ્યારે તેઓ પ્યાલો મૂકવા રસોડામાં ગયા તો શરીરમાં કમજોરીના કારણે તેમના હાથ કાપવા લાગ્યા અને પ્યાલો નીચે પડી ગયો અને તૂટી ગયો। જેવો જ કાજલે પ્યાલો તૂટવાનો અવાજ સાંભળ્યો તો તે દોડતી દોડતી રસોડામાં આવી ગઈ। હવે તો બાપુજીનું આવી જ બન્યું હતું। કાજલે બાપુજીને ખૂબ જ ખખડાવ્યા। ખબર છે તમને આ કેટલો મોંઘો પ્યાલો હતો, તમે તો કમાતા છો નહીં। આવી રીતે તેમણે ખૂબ જ ખરાબ શબ્દોથી બાપુજીને ખખડાવ્યા। પુત્રવધૂનો એક એક શબ્દ બાપુજીના હૃદયમાં તીરની જેમ ખૂંચી રહ્યો હતો। હવે બપોરના 3 વાગી ગયા હતા અને ઉલટીઓના કારણે બાપુજીનું પેટ એકદમ ખાલી થઈ ગયું હતું। બાપુજીને ખૂબ જ જોરથી ભૂખ પણ લાગી હતી, પરંતુ વહુને કહેવાની તેમની હિંમત નહોતી થઈ રહી। તેઓ જાતે જ ઊભા થયા અને રસોડામાં જઈને ખાવાનું શોધવા લાગ્યા। તેઓ ખાવાનું લઈને પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે કાજલે રસ્તામાં જ તેમને ઊભા રાખ્યા અને ટોકવા લાગી અને બોલી, આ શું બાપુજી, હમણાં તમને ઉલટીઓ થઈ રહી હતી અને આટલી જલ્દી તમને ભૂખ પણ લાગી ગઈ। શું તમને દેખાઈ નથી રહ્યું કે તમારી ઉલટીઓના કારણે કેટલી ગંદકી ફેલાઈ ગઈ છે? જાઓ અને પહેલાં તે ગંદકી સાફ કરો। આવું કહ્યા પછી કાજલે બાપુજીના હાથમાંથી જમવાની થાળી લઈ લીધી। ભૂખ અને તરસથી તડપતા વિજયભાઈ કેવળ તેમની વહુ તરફ જોતા જ રહી ગયા। સવારથી સાંજ થઈ ગઈ, પરંતુ વિજયભાઈના મોંમાં એક રોટલીનો કોળિયો પણ ગયો ન હતો। તો મિત્રો, કહાની આગળ વધારતા પહેલાં મારી તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તથા કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। સાંજે જ્યારે તેમનો પુત્ર અજય ઘરે આવ્યો
ત્યારે તેણે તેના બાપુજીને પૂછ્યું કે બાપુજી, હવે લાગી રહ્યું છે કે તમારી તબિયત ઠીક નથી. વિજયભાઈએ તેને પોતાના હાલત વિશે જણાવ્યું. ત્યારે અજયે કહ્યું કે તમે મને જણાવ્યું હોત તો હું તમને ડૉક્ટર પાસે લઈ જાત. બેટા, વહુ કહી રહી હતી કે જ્યારે વિજયભાઈ કંઈક બોલવા જઈ રહ્યા હતા ત્યારે જ તેમની વહુ કાજલ તેમની તરફ ગુસ્સાથી જોવા લાગી. વિજયભાઈ ત્યાં જ ચૂપ થઈ ગયા. બાપુજી, તમે કંઈક કહી રહ્યા હતા, બોલો ને, શું કહેવા માગતા હતા? અજય તેમના બાપુજી પાસેથી જાણવા માગતો હતો કે શું બન્યું છે. બેટા, હું એ કહી રહ્યો હતો કે મારી દવા ખતમ થઈ ગઈ છે. જ્યારે તું આવતીકાલે સાંજે ઓફિસેથી ઘરે આવે ત્યારે તું લેતો આવજે. અરે બાપુજી, તમારી દવા તો હું 2 દિવસ પહેલાં જ લાવ્યો હતો. મેં કાજલને આપી હતી. કાજલ, તે બાપુજીને દવા કેમ નથી આપી? અજયે તેની પત્નીને બૂમ પાડતા કહ્યું. કાજલ દોડીને આવી અને બોલી કે હું કામમાં ભૂલી ગઈ હતી. હમણાં જ લઈને આવું છું. બાપુજીએ મને તો પૂછ્યું જ નહીં. બીજા દિવસે સવારે અજય ઉઠ્યો અને તેણે જોયું કે રસોડામાં બાપુજી વાસણ ધોઈ રહ્યા હતા. ત્યારે અજયે કહ્યું કે બાપુજી, આ તમે શું કરી રહ્યા છો? ત્યારે બાપુજી બોલ્યા, અરે મને આખો દિવસ સારું લાગે એટલા માટે હું થોડું કામ કરી લઉં છું. હું મારી ખુશીથી આ કરી રહ્યો છું. આ સાંભળીને અજય ચૂપ થઈ ગયો. જ્યારે અજય તૈયાર થઈને ઓફિસ જવા માટે નીકળી ગયો ત્યારે કાજલ બાપુજીને કહેવા લાગી કે દવા ના મળી તો તમે અજય જોડે મારી ફરિયાદ કરી રહ્યા હતા અને આજે તમે તેમની સામે જ વાસણ ધોવા લાગ્યા. થોડીવાર માટે તમે રાહ નહોતા જોઈ શકતા? આ બધું બતાવવું જરૂરી હતું કે હું તમારી પાસે ઘરનું કામ કરાવું છું. તો ઠીક છે, આજે પણ તમને ખાવાનું નહીં મળે. આ સાંભળીને વિજયભાઈ તેમની પુત્રવધૂના સામે હાથ જોડીને અજીજી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વહુ 2 દિવસ થઈ ગયા છે, મેં ખાવાનું ખાધું નથી. ભૂખના કારણે મારો જીવ જઈ રહ્યો છે. ખાવા માટે 2 રોટલી તો આપી દે. આવું કહેતા જ વિજયભાઈની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. કાજલે થોડી દયા બતાવી અને રાતની પડેલી વાસી રોટલી તેમને આપી દીધી અને સાથે તેમની આગળ થોડી ચા મૂકી અને કહ્યું, આજે તો હું તમને ચા અને રોટલી આપી રહી છું અને હવે પછી જો તમે કોઈને પણ ફરિયાદ કરવાની કોશિશ કરી છે તો તમારી શું હાલત થશે તે જાણી લેજો. આવું કહીને કાજલ તૈયાર થઈને તેની કિટ્ટી પાર્ટીમાં ચાલી ગઈ. વિજયભાઈ તેમની પત્નીની તસવીર સામે જોવા લાગ્યા અને બોલ્યા કે જોઈ રહી છો ભાગ્યવાન, આવું ખાવાનું તો કોઈ ભિખારીને પણ આપતું નથી. તેમની પત્નીને સ્વર્ગવાસી થયા અને 6 મહિના થઈ ગયા હતા અને આ 6 મહિનામાં તે જ જાણતા હતા કે તેમણે એક શ્વાસ કેવી રીતે લીધો છે. વિજયભાઈ 2 દિવસથી ભૂખ્યા હતા, તેથી તેઓ વાસી રોટલી ખાઈ ગયા. બીજા દિવસે સવારે વિજયભાઈ તેમના પુત્રને કહેવા લાગ્યો કે અરે દીકરા, જોને આ મારા ચશ્મા તૂટી ગયા છે. સાંજે તું જ્યારે ઓફિસેથી પાછો આવે ત્યારે તું આને ઠીક કરાવી લાવજે. અરે બાપુજી, તમારા ચશ્મા તો એકદમ ખરાબ રીતે તૂટી ગયા છે. આવું કહેતા જ અજયે કાજલને બૂમ પાડી અને કહ્યું, આજે બાપુજીને લઈ જઈને તેમની આંખો પણ ચેક કરાવી લેજે અને તેમના માટે નવા ચશ્મા પણ બનાવડાવી લાવજે. કાજલે અજયની સામે આજ્ઞાકારી પત્નીનું નાટક કરતા મોં હલાવીને હા તો પાડી દીધી, પરંતુ અજયના ગયા પછી એક જ્વાળામુખીની જેમ ગુસ્સો ઠાલવી દીધો. બાપુજી, તમને ચેન નથી પડતું કે શું? દરરોજ કોઈને કોઈ નવો ખર્ચો કાઢીને બેસી જાઓ છો. અરે બહુ, મને આંખોથી કંઈ પણ દેખાઈ નહોતું રહ્યું એટલા માટે મેં અજયને કહ્યું, તને તો ખબર જ છે કે હું કોઈ ફાલતુ ખર્ચ નથી કરતો. વિજયભાઈ ડરતા ડરતા બોલ્યા, એવું તમે તો એવી રીતે કહી રહ્યા છો કે ઓફિસમાં બેસીને આખો દિવસ તમે કામ કરતા હોય અને જેના માટે તમારે ચશ્માની જરૂર હોય, આખો દિવસ તો તમે ઘરમાં પડી રહો છો અને મફતના રોટલા તોડો છો.
એક વાત ધ્યાનથી સાંભળી લો. જો 2 સમયના રોટલા ખાવા હોય તો ચૂપચાપ પોતાના રૂમમાં પડ્યા રહેજો. હું તો પરેશાન થઈ ગઈ છું. જો રોજ રોજ આવું ચાલતું રહ્યું તો જોઈ લેજો, એક દિવસ હું તમને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશ અને પછી મને કહેતા નહીં. વિજયભાઈની પૌત્રી પ્રિયા રોજ રોજ પોતાની મમ્મીના મોઢે આવી બધી વાતો સાંભળતી હતી. તે તેની મમ્મી પાસે ગઈ અને કહેવા લાગી કે મમ્મી, તું દરરોજ દાદાજી સાથે આવી રીતે વાત કેમ કરે છે? પપ્પા સામે તો તું દાદાજીને કંઈ પણ નથી કહેતી. આ સાંભળતા જ કાજલે પ્રિયાના મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધો અને કહેવા લાગી, તને આ બધું કોણે શીખવાડ્યું? ખબરદાર, જો આજ પછી તું તારા દાદાજી પાસે બેઠી છે તો. વહુની વાતો સાંભળીને વિજયભાઈનું હૃદય ખૂબ જ દુઃખી થઈ ગયું હતું. દરરોજની આવી દુઃખભરી જિંદગીથી વિજયભાઈ કંટાળી ગયા હતા અને હવે તો તેમની સહનશીલતા પણ ખૂટી ગઈ હતી. તે પોતાના પુત્રને આ બધું જણાવી દેવા માગતા હતા, પરંતુ તેઓ એ વિચારીને ચૂપ થઈ જતા હતા કે તેઓ તેમના ઘરમાં ઝઘડાનું કારણ બનવા માગતા ન હતા અને પુત્ર અને તેમના વહુનું પરિવાર તોડવા નથી માગતા. વિજયભાઈ ખૂબ જ ઊંડા વિચારમાં જતા રહ્યા હતા. શું કરું, કોને કહું? આ પ્રશ્નોના જવાબો તેમને નહોતા મળી રહ્યા. તેઓ જાણતા હતા કે જો મેં મારા પુત્રને આ બધી વાતો જણાવી દીધી તો મારો પુત્ર તેમની વહુને નહીં છોડે. એક દિવસ જ્યારે અજય પોતાની ઓફિસે જતો રહ્યો અને પ્રિયા તેની સ્કૂલે જતી રહી અને કાજલ પણ તૈયાર થઈને તેની કિટ્ટી પાર્ટી માટે ચાલી ગઈ, ત્યારે ખૂબ જ વિચાર કરીને વિજયભાઈ કોઈને પણ જણાવ્યા વગર ઘર છોડીને ચાલ્યા ગયા. તેમની આંખો આંસુઓથી ભરેલી હતી. પુત્રવધુ દ્વારા પહેલાં એક શબ્દ તેમના કાનમાં ગૂંજી રહ્યા હતા. કાજલ જ્યારે પાછી આવી તો તેણે જોયું કે બાપુજી ઘરે નહોતા. તેણે બધી જ રૂમમાં અને બધી જ જગ્યાએ જોઈ લીધું, પરંતુ બાપુજી ક્યાંય પણ દેખાઈ રહ્યા નહોતા. અરે, જણાવ્યા વગર બાપુજી ક્યાં ચાલ્યા ગયા? આજે તો એમને આવવા દે ઘરે. આજે તો તેમની આવી જ બની છે. તેઓ હવે વધારે જ મનમાની કરવા લાગ્યા છે. એમને હવે સબક શીખડાવવો પડશે. પરંતુ જોતજોતામાં તો સાંજ પડી ગઈ. પ્રિયા પણ ઘરે આવી ગઈ હતી અને અજયને પણ ઘરે આવવાનો સમય થઈ ગયો હતો, પરંતુ વિજયભાઈનો કોઈ પણ પત્તો લાગ્યો ન હતો. બીજી બાજુ કાજલ ડરના કારણે કાપવા લાગી હતી, કેમ કે અજય તો દરરોજ ઓફિસેથી આવીને પહેલાં તેમના બાપુજીને મળવા તેમના રૂમમાં જતા હતા. અજયના પ્રશ્નોના હું શું જવાબ આપીશ? ક્યાં જતા રહ્યા? શા માટે જતા રહ્યા? શું વાત થઈ હતી? આ બધું પૂછશે તો હું શું જણાવીશ? આ બધું વિચારતા વિચારતા કાજલને પરસેવો છૂટી રહ્યો હતો. આખરે બાપુજીની જવાબદારી તો અજયે તેને જ આપી હતી. અજયને કાજલ ઉપર ખૂબ જ વિશ્વાસ હતો અને કાજલ અજયની સામે બાપુજીનો ખ્યાલ રાખી રહી છે તેવો ઢોંગ કરતી હતી. પરંતુ અજયને કાજલની વાસ્તવિકતાની ખબર નહોતી. આજે તેની પોલ ખુલવાની હતી. થોડીવાર પછી અજય ઓફિસેથી આવી ગયો અને સીધો તે બાપુજીના રૂમમાં ગયો, પરંતુ બાપુજી ન મળ્યા. તેણે કાજલને પૂછ્યું. કાજલ થરથર ધ્રુજવા લાગી અને બોલી કે આજે તો બાપુજી ખબર નહીં સવારથી ક્યાંક ચાલ્યા ગયા છે. તારો શું મતલબ છે? શું તું ઘરે નહોતી? ના, હું તો કિટ્ટી પાર્ટીમાં ગઈ હતી. અજય ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તું અને તારી કિટ્ટી પાર્ટી. જો મારા બાપુજીને કાંઈ થઈ ગયું તો હું તને નહીં છોડું. તને તો હું પછી જોઈ લઈશ. આવું કહીને અજય બાપુજીને શોધવા માટે બહાર નીકળી ગયો. પહેલાં તો અજય બાપુજીને આડોશ પાડોશમાં શોધ્યા. જેવું જ પાડોશીઓને ખબર પડી કે બાપુજી પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા છે તો તેઓને ચૂપ રહેવું યોગ્ય ના લાગ્યું. તે લોકોએ કાજલની બધી જ પોલ ખોલી દીધી અને જણાવ્યું કે કેવી રીતે કાજલ બાપુજી પાસે કામ કરાવતી હતી અને વાસણ ધોવડાવતી હતી અને તેના બદલામાં 2 ટાઈમના રોટલા પણ તેઓને નહોતી આપતી. આ સાંભળીને
અજય પર જાણે કોઈ પહાડ ના તૂટી ગયો હોય તેવો તેને આઘાત લાગ્યો. તેને તે ક્ષણો યાદ આવવા લાગી કે જ્યારે બાપુજી તેને કંઈ કહેવા માગતા હતા અને કહેતા કહેતા વચ્ચે થોભી જતા હતા. કદાચ કાજલના ડરના કારણે જ બાપુજી કંઈ પણ નહોતા કહી શકતા. કેટલો અજાણ અને બેદરકાર હતો હું, કેમ કે કાજલ પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો અને મારા બાપુજીની ભાવનાઓને હું સમજી ના શક્યો. આવું વિચારીને અજય બાપુજીને શોધવા માટે દોડવા લાગ્યો. અચાનક તેને વિચાર આવ્યો કે બાપુજી કદાચ પોતાના ગામ જવા માટે નીકળ્યા હશે અને કદાચ તે રેલવે સ્ટેશન પર મળી જશે. અજય દોડતો દોડતો રેલવે સ્ટેશન પહોંચી ગયો, પરંતુ ત્યાં જઈને પણ તેને બાપુજી ક્યાંય પણ જોવા મળ્યા નહીં. તે થાકી અને હારીને પ્લેટફોર્મ પર બેસી ગયો અને સામે જોયું તો બાપુજી પણ પ્લેટફોર્મ પર જ બેઠા હતા અને લગાતાર તેમના આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. તેમને રડતા જોઈને અજયને તેના હૃદય પર 100 સોરીના ઘા વાગ્યા હોય એટલું દર્દ મહેસૂસ થવા લાગ્યું. જે બાપુજી હંમેશા આત્મસન્માનથી જીવતા હતા તે આજે મારા કારણે આવી પરિસ્થિતિમાં પહોંચી ગયા. અજય દોડીને તેના બાપુજી પાસે પહોંચી ગયો. બાપુજીને જોઈને તેમને ભેટી પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો. પોતાના દીકરાને જોઈને વિજયભાઈ પોતાને સંભાળી શક્યા નહીં અને પોતાનો હૃદયનો બધો જ ભાર પોતાના પુત્ર આગળ ઠાલવી દીધો. પિતાજી, હવે હું બધું જ જાણી ચૂક્યો છું કે કાજલે તમારી સાથે કેવો વ્યવહાર કર્યો છે, તમારા પર કેટલો અત્યાચાર કર્યો છે. અત્યાર સુધી તમે ચૂપ કેમ હતા તે પણ હું જાણી ગયો છું. આજ સુધી જે થયું તે ભલે થઈ ગયું, પરંતુ આજ પછી હવે આવું ક્યારેય નહીં થાય. કાજલે તમને જે ઘા આપ્યા છે તે એક એક ઘાનો હિસાબ તેણે આપવો પડશે. પિતાજી, હવે તમે મારી સાથે ઘરે ચાલો. અજય તેના બાપુજીનો હાથ પકડીને તેમને ઘર તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે વિજયભાઈએ ઘરે જવા માટે ના પાડી દીધી. ના દીકરા, હું તારા અને વહુના વચ્ચે ઝઘડાનું કારણ બનવા નથી માગતો. હું ઈચ્છું છું કે તમે બંને સુખી રહો. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે, પરંતુ હું ઘરે પાછો નહીં આવું. અજય જેમ તેમ કરીને બાપુજીને મનાવીને ઘરે પાછો લઈ આવ્યો. ઘરે આવીને કાજલને જોઈને અજયનું લોહી ઉકળી રહ્યું હતું. અજયે કાજલને કોઈ પણ પ્રશ્ન કર્યો નહીં અને તેને કંઈ પણ બોલાવીને તક પણ આપી નહીં. ઘરે આવતા જ અજયે કાજલને 4 થપ્પડ મારી દીધા. આજે આ દ્રશ્ય તેમના પાડોશીઓ પણ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ આવીને અજયને રોક્યો નહીં. અજયનો ગુસ્સો જોઈને કાજલના હોશ ઉડી ગયા. અજયનો ચહેરો ગુસ્સામાં લાલ થઈ ગયો હતો અને તે આજે કાજલને છોડવાનો ન હતો. આ બધું એકદમ સાફ નજર આવી રહ્યું હતું. અરે લાગણીહીન સ્ત્રી, મેં તારા ઉપર વિશ્વાસ કર્યો હતો અને મારા બાપુજીને તારા ભરોસે છોડ્યા હતા અને તે મારા વિશ્વાસનો ખોટો ફાયદો ઉઠાવ્યો. હું એ વિચારતો હતો કે મારા બાપુજી ઘરે રહીને ખૂબ જ ખુશ છે, પરંતુ નહીં, તે તો તેમનું જીવન નરક બનાવી દીધું હતું અને મારી સામે તેમની સંભાળ રાખતી હોય તેવો ઢોંગ કરતી હતી. જેટલું દુઃખ તે મારા બાપુજીને આપ્યું છે તેને તો હું વ્યાજ સાથે તને પાછું આપીશ. તું અત્યારે જ મારા ઘરેથી બહાર જતી રહે. અજયે કાજલના પિયરમાં ફોન લગાવ્યો અને તેમની માને કહેવા લાગ્યો કે આજથી હું તમારી દીકરી સાથે બધા જ સંબંધો તોડી રહ્યો છું. તમે અહીં આવી જાઓ અને તમારી દીકરીને લઈ જાઓ. હવે મને તેની કોઈ જરૂર નથી. અને હા, મારી દીકરી પ્રિયા મારી સાથે જ રહેશે. છૂટાછેડા નોટિસ હું તમને ઘરે પહોંચાડી દઈશ. અજયે જે કર્યું તે જોઈને કાજલ એકદમ ચોંકી ગઈ. વિજયભાઈ બોલ્યા, દીકરા, ગુસ્સો શાંત કર અને મારી વાત ધ્યાનથી સાંભળ. તારે મારા કારણે તારી પત્ની સાથેનો સંબંધ ના તોડવો જોઈએ. હવે તમે પતિ પત્ની નહીં, પરંતુ મા બાપ પણ છો. વિચારો, તમારી પુત્રી પર શું વીતશે? મારું તો શું છે, હું ક્યાંક પણ રહી લઈશ. ના બાપુજી, મારા પહેલાં આ ઘર તમારું છે. આ ઘરના માલિક તમે છો અને આ ઘર તમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. અને જે પણ ઘર છોડીને જશે તે કાજલ જ હશે.
મને મારા પિતાજીની જરૂર છે, પરંતુ કાજલને તેના સસરાની જરૂર નથી, એટલા માટે તે ઘર છોડીને જઈ શકે છે. આવું કહીને અજયે કાજલના કપડાં ઠેલામાં ભરવાનું શરૂ કરી દીધા. કાજલ જોર જોરથી રડવા લાગી અને બાપુજીના પગમાં પડી ગઈ અને માફી માંગવા લાગી. બાપુજી, મને ખૂબ જ શરમ આવી રહી છે. મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે અને મેં એ પણ ના વિચાર્યું કે માના ગયા બાદ તમે કેટલું એકલાપણું મહેસૂસ કરી રહ્યા હશો. આજે હું મારા કરેલા ખરાબ વર્તનથી ખૂબ જ શરમ અનુભવી રહી છું. આજે એ જ કાજલ તેના બાપુજી પાસે પોતાના કરેલા ખરાબ કર્મોની માફી માંગી રહી હતી, જે તેમની સાથે નોકરોની જેમ વ્યવહાર કરતી હતી. વિજયભાઈ તેમની પુત્રવધૂને કહેવા લાગ્યા કે વહુ, અજય મારો એકનો એક દીકરો છે અને હું ક્યારેય પણ તેના જીવનમાં દુઃખ જોવા નહીં માંગુ. જે થઈ ગયું તે થઈ ગયું, પરંતુ હું ક્યારેય પણ મારા દીકરાનું ઘર તૂટતા નહીં જોઈ શકું. એટલા માટે મેં તને માફ કરી દીધી છે. જો બેશરમ, મારા બાપુજીનું દિલ કેટલું મોટું છે. તે તેમના પર કેટલા બધા અત્યાચાર કર્યા, પરંતુ તે છતાં પણ તેમણે તને માફ કરી દીધી. તે જ દિવસથી તેમના પુત્રવધૂના વર્તનમાં જમીન આસમાનનું પરિવર્તન આવી ગયું. બીજા દિવસે કાજલ બાપુજીના રૂમમાં આવી અને બોલી, બાપુજી, તમારી ચા મૂકીને કાજલે બાપુજીના આશીર્વાદ લીધા. આજે બાપુજી તેમની પત્નીની તસવીરની સામે ખૂબ જ શાંતિથી બેઠા હતા. આજે તેમની બધી જ ચિંતાઓ દૂર થઈ ગઈ હતી. તેમની પત્નીના મૃત્યુ બાદ આજે પહેલીવાર એવું થઈ રહ્યું હતું કે તેઓ આજે એકદમ શાંતિથી શ્વાસ લઈ રહ્યા હતા અને એ જ પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ભગવાન, તમે દરેક માતા પિતાને અજય જેવો દીકરો આપજો. મિત્રો, જેવી રીતે આપણા મા બાપ આપણને બાળપણમાં એક રાજકુમારની જેમ ઉછેરે છે, તેવી જ રીતે આપણા બધાની ફરજ બને છે કે તેમની વૃદ્ધાવસ્થામાં આપણે તેમને એક રાજાની જેમ રાખીએ. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ.